નમસ્તે દર્શક મિત્રો, જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોઈએ બહુ સરસ વાત કરી છે કે તું જીએ દિલ જમાને કે લીએ, તું જીએ દિલ જમાને કે લીએ, ખુદ કે લીએ જીએ તો ક્યાં જીયા. આ વાત મેં આજે એટલા માટે કહી કારણ કે આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે, એવા એક મુઠ્ઠી ઉચેરા માનવી સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન એ પ્રજ્ઞાચક્ષુઓ માટે અને દિવ્યાંગ લોકોને સમર્પિત કરી દીધું છે. દર્શક મિત્રો, લગભગ મોટાભાગના લોકો, હું બધાની વાત નહીં કરું, પણ મોટાભાગના લોકોને એવું હોય કે સારી સારી સંસ્થાઓમાંથી પાસ આઉટ થાય અને પછી એમને સારી સારી કોર્પોરેટ ઓફર્સ મળતી હોય છે, જોબ્સ મળતી હોય છે. આ વ્યક્તિત્વ એવું છે કે જેમણે આઈઆઈએમ અમદાવાદમાંથી તેઓ પાસ આઉટ થયા અને તેમ છતાં પણ તેમણે મોટી કરોડો રૂપિયાની, લાખો રૂપિયાની નોકરીને છોડીને દિવ્યાંગ લોકોની, પ્રજ્ઞાચક્ષુ લોકોની સેવા કરવાનું પસંદ કર્યું. અનેક રિસર્ચ પેપર્સ લખ્યા જે પીપલ્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ જેને કહેવાય છે, દિવ્યાંગો માટેનો જે કાયદો છે, એનામાં એ ડ્રાફ્ટ પોલિસી મેકિંગ જે કમિટી છે એમાં પણ તેમણે પોતાનું યોગદાન આપ્યું અને અત્યારે જે કાયદો છે એમાં ઘડવામાં એમનું પણ એક મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડૉક્ટર ભૂષણ પુનાની સાથે. પુનાની સાહેબ, બહુ જ સ્વાગત છે આપનું જિંદગી કેફે કાર્યક્રમમાં. પુનાની સાહેબ, મેં આ બધી વાત તો ઇન્ટ્રોડક્શનમાં કરી, આપણે ધીરે ધીરે બધી વાત કરીશું, પણ મારે આપના બાળપણથી શરૂઆત કરવી છે. 3 જાન્યુઆરી 1954 હરિયાણાની પાસે હાંસી નામનું એક ગામ, એમાં આપનો જન્મ થયો. આપ ભણવામાં ખૂબ હોશિયાર હતા પહેલેથી, વેરી બ્રાઇટ ચાઇલ્ડ. આપનું બાળપણ કેવું હતું? આપના માતા પિતા શું કરતા હતા અને કેવા પ્રકારની શીખ આપને બાળપણમાં મળી હતી? એકચ્યુઅલી મેં મારે બાળપણમાં બહુ સંઘર્ષ જોયા છે કે મારા પેરેન્ટ્સ રિફ્યુજી હતા. એ આપણા જ્યારે ભારત એક હતું 1947માં, એ ઇન્ડિયા આ ભારતમાં આવ્યા હતા અને એ લોકોએ બહુ સંઘર્ષ કર્યા હતા. પણ મને કહેતા ગર્વ થાય છે કે મારા પિતાશ્રી એક બહુ સમર્પિત વ્યક્તિ હતા, ભગત ચેલારામ. એના નામની સામે આગળ બી ભગત હતું અને ખરેખર એક જીવનમાં એને સમાજ સુધાર માટે બહુ કામ કર્યા હતા અને પૂરા વિસ્તારમાં એક બહુ આદરણીય, સન્માનીય વ્યક્તિ હતા. અને મારા માતુશ્રી એક સમાને મહિલા હતા, બહુ ઉત્સાહી હતા. એમને નાનપણમાંથી મારામાં એક એવી ઝલક જોઈ હતી અને ખબર હતી કે હું આ શહેરમાંથી દૂર જવાના છું, કે આપણે એમ કીધું ભણવામાં હોશિયાર હતા. ખાલી મને કહેતા કોઈ સંકોચ નથી કે મારી શિક્ષા એક સરકારી પાઠશાલામાં, એક સામાન્ય પાઠશાલામાં, જ્યાં કોઈ સગવડ બી નહીં હતી, અમે ઝાડ નીચે બેસીને ભણતા હતા. સાયન્સ સ્ટુડન્ટ હોવા છતાં સાયન્સ લેબ નહીં હતા. એવી સ્થિતિમાંથી અમે લોકો પસાર થયા. પણ જ્યારે સ્કૂલી એજ્યુકેશનમાં મને બહુ રમવાનું બહુ શોખ હતું અને હરિયાણા સ્ટેટ રનર્સ અપ ટીટી પ્લેયર હતા. અમારી સ્કૂલની ટીમ બહુ જાણીતી ટીમ હતી. અમે લોકો દર વખતે સ્કૂલ માટે મેડલ્સ લાવતા હતા. તો શિક્ષામાં તો સારું હતું જ. 4થા ધોરણથી મને સ્કોલરશિપ મળવા લાગ્યા. 10 રૂપિયા પર મંથ જે તમને મળતો હતો પુસ્તકો માટે. હાજી, પુસ્તકો માટે. તો મેં બહુ નસીબદાર હતા કે પૂરે જિલ્લામાંથી કોને 5-7 લોકોને સ્કોલરશિપ મળતી હોય જે મને મળતી હતી. અને મારા પરિવાર એક મોટું પરિવાર હતું, સુખી પરિવાર હતું. અને નાનપણમાં સ્કૂલી શિક્ષણ સાથે સાથે રમવા સાથે મેં બહુ સારું વિકાસ કર્યા. પણ કોલેજી શિક્ષણ જ્યારે આવ્યા ત્યારે બધું બદલાઈ ગયા. બહુ મહત્વની વાત કરી આપણે, કોલેજની શિક્ષણની વાત કરી, હું આવું છું. પણ સ્કૂલની શિક્ષણ દરમિયાન તમને જેમ 10 રૂપિયા પર મંથ મળતા હતા પુસ્તકો માટે અને તમે સ્ટેટ લેવલ સુધી તમે ટેબલ ટેનિસના પ્લેયર હતા, તો પછી ક્યારે સ્પોર્ટ્સમાં જવાની ઈચ્છા ના થઈ, આગળ વધવાની ના થઈ ઈચ્છા સ્પોર્ટ્સમાં? એકચ્યુઅલી શું થાય કે મારે જીવનમાં એક ટ્રેજરી હતી. હું ખરેખર ડૉક્ટર બનવા માંગતા હતા. બરાબર છે. અને મારે સ્કૂલમાં સાયન્સ લેબમાં સગવડ નહીં હોવાથી મારા ખાલી 3 માર્ક્સથી MBBSમાં એડમિશન રહી ગયા. અને જે થોડા દુઃખની વાત હતી. અને બહુ બ્રાઇટ હોવા છતાં 3 માર્ક્સથી મેડિકલમાં એડમિશન રહી જાય. પછી મેં નક્કી કર્યું કે મારે એકેડમિકલી બહુ સ્ટ્રોંગ થવું છે અને ક્યારે માર્ક્સની ઉણપ થાય
અને માર્ક્સના કારણે તમને પ્રવેશ ન મળે એ માટે મારે બહાર આવવું છે. પછી મેં મારું પૂરા ધ્યાન શિક્ષા પર, પેઇન્ટિંગ પર અને બીજી હોબીઝ પર કરે. પેઇન્ટિંગ? હાજી. અચ્છા, તો પેઇન્ટિંગ પણ આપ કરો છો? હાજી, ત્યારે કરતા હતા. અને મારી કોલેજની જે એક એક્ઝિક્યુટિવ સ્ટુડન્ટ કમિટી હતી એમાં હું હોબી સેક્રેટરી હતા. હું બધા છોકરાઓ વચ્ચે હોબીઝને વિકાસ કરતા હતા. ફોટોગ્રાફી બી કરતા હતા, પેઇન્ટિંગ બી કરતા હતા. મારી પેઇન્ટિંગ કેમ્પસમાં લગાવવામાં આવેલી હતી. અને અમે લોકો, મારી કોલેજ બહુ આઉટસ્ટેન્ડિંગ કોલેજ હતી, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એક ઇન્ટરનેશનલ કક્ષાની કોલેજ હતી. અને એમાં તમે હોબી સેક્રેટરી બનો, બહુ ગર્વની વાત હતી. બરાબર. હું નાનપણ પર થોડોક પાછળ જોઉં કે નોર્મલી લોકો થોડા તોફાની હોય છોકરાઓને એવા. આપનું કેવું તોફાની સ્વભાવ હતો કે મિસ્ચીવિયસ મસ્તી ને એવું બધું ચાલતું હતું સ્કૂલમાં? હું શરૂથી થોડા બહુ ફોકસ હતા. અમે 7 ભાઈ બહેન હતા. તો એક સામાન્ય પરિવાર હોવા છતાં મારા પોતાનું અલગ રૂમ હતું. અને હું પહેલાંથી જ રેડિયો સાંભળું, પેઇન્ટિંગ કરું અને પક્ષીઓને સાથે રમું અને શિક્ષામાં ધ્યાન આપું. હું પહેલાંથી થોડા સિરિયસ ટાઈપ સ્ટુડન્ટ હતા. અને હું ટેબલ ટેનિસ એ માટે રમતા હતા કે મારા સ્કૂલના પ્રિન્સિપલ જે અમને શીખવાડતા હતા અમે એને બહુ કરીબી હતા. હું ટેબલ ટેનિસ રમ્યા પછી સ્કૂલમાંથી ઘરે આવતા હતા. ઘરે આવ્યા પછી વધારે ધ્યાન મારા શિક્ષણ પર અને મારી એક્ટિવિટીઝ પર હતું. હું બહુ એક સામાન્ય બાળક હતા અને ક્યારે ઇનફેક્ટ હું કહું તો એક બહુ શાંત બાળક હતા. તમે પહેલેથી જ બાળપણથી જ સિરિયસ નેચરના હતા અને ભણવામાં પણ એટલા જ ફોકસ્ડ હતા. તમે સ્કૂલની વાત કરી, તમને જેમ તમે કીધું કે 3 માર્ક્સ માટે MBBSમાં રહી ગયા મેડિકલ એજ્યુકેશનમાં. પછી તમે એવું નક્કી કર્યું કે કરનાલમાં મારે ડેરી અને હસબન્ડરી, જો એનિમલ હસબન્ડરીનો જે કોર્સ છે એ કરવો છે. એમાં 2 અભૂતપૂર્વ ઘટના બની. એક તો તમે સૌથી વધારે તમારી બેચમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા એટલે એક ગોલ્ડ મેડલ એ મળ્યો. અને અત્યાર સુધી આટલા ઇતિહાસમાં કોઈને આટલા બધા માર્ક્સ નહોતા આવ્યા એટલે બીજો પણ એક ગોલ્ડ મેડલ. આવી રીતે બહુ જવલ્લે મળતી ઘટનાઓ છે કે 2 ગોલ્ડ મેડલ મળ્યા. તો એ જે આખી વાત ને એ જર્ની હતી એના વિશે થોડીક વાત કરો. એકચ્યુઅલી મારા કોલેજ એક બહુ ખ્યાતનામ આઉટસ્ટેન્ડિંગ કોલેજ છે જે એશિયા ખંડમાં ડેરી ડેવલપમેન્ટમાં સૌથી ટોપની સંસ્થા ગણાય છે. જ્યારે મને MBBS નહીં મળ્યા તો મેં એ કોલેજમાં પ્રવેશ લીધો અને મેં શરૂથી એક નક્કી કર્યું કે મારે દરેક ટ્રાઇમેસ્ટરમાં હાઈએસ્ટ માર્ક્સ જોઈએ છે. ક્યારે મારાથી કોઈ બીજા માર્ક્સ લઈ જાય એવું એકવાર એક વિદ્યાર્થીને આવ્યા હતા, મારા રૂમમેટ જ હતા. પણ એમાં એ કોલેજની ખાસિયત એ હતી કે ત્યાં બહુ સરસ રમતનું મેદાન, બહુ બ્યુટિફુલ કેમ્પસ. એ જમાનામાં અમે બધે સાયકલિંગ કરી શકીએ, બધે જઈ શકીએ, એ બધી સગવડ. તો અમને શિક્ષાની સાથે સાથે એ વ્યક્તિત્વ વિકાસની બહુ જબરદસ્ત લાઇબ્રેરી, બહુ સારી ફેકલ્ટી, દર વર્ષે ટૂર થાય અને એક બહુ જ વેલ મેનેજ સંસ્થા હોવાથી મને એક તક મળી કે મારી શિક્ષાની સાથે સાથે હું મારી હોબીઝને ડેવલપ કરી શકું. અને એકેડમિકલી હું જેનેટિક્સમાં બહુ સારા સ્ટુડન્ટ હતા અને એમાં મારે રિસર્ચ કરવા માંગતા હતા. તો મને મારી શિક્ષાની સાથે સાથે જે મારે કરિયર પરસ્યુ કરવું હતું એ માટેની મને બહુ સારી તક મળી. અને એ જમાનામાં અને જ્યારે અમે લોકો સ્ટુડન્ટ હતા અમે અમદાવાદમાં આવ્યા હતા અને સાબરમતી આશ્રમમાં રોકાયા હતા બાપુજીના સાનિધ્યમાં. ત્યારે જ્યારે અમે લોકો આયામ જોયા ત્યારે એક નવું ખ્વાબ. હું એની પર આવું છું સર, પણ તમે જે વાત કરી પણ પછી તમને એવું થયું કે જ્યારે ગ્રેજ્યુએશન કર્યું પછી કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, એવું કેમ ફીલ થયું આપને કે પછી તમને એમાં કેમ આગળ વધવાનું કદાચ મુનાસિબ ન લાગ્યું? એકચ્યુઅલી જે મેં ગ્રેજ્યુએટ કર્યા પછી એક નેશનલ એક્ઝામ હોય છે ફોર સ્કોલરશિપ જે એગ્રીકલ્ચર એસોસિએશન કોન્સ્યુબર એગ્રી રિસર્ચ કરતી હતી. તો એમાં મેં ટોપ કર્યા કન્ટ્રીમાં અને મને જેનેટિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટ બંને માટે સ્કોલરશિપ મળ્યા અને મેં જોઈન બી કરી લીધું MSCમાં. પણ એ બહુ વિચિત્ર ઘટના ઘટી. એક કંપની છે જે બહાદુરગઢમાં છે અને બહુ ફેમસ કંપની છે, બહુ સારા મિલ્ક પ્લાન્ટ છે, વન ઓફ ધ બેસ્ટ ઇન ધેટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. એ લોકો મને સ્પેશિયલ પ્લેસમેન્ટ આપી કે તમે આવીને અમારે જે પ્રિક્યોરમેન્ટ ડિવિઝન છે તમે હેડ બનો. જે મારા સમકક્ષ વિદ્યાર્થીને જે 5 વર્ષ પછી પગાર મળે એ પગાર આપીને એને મને પ્રલોભન આપ્યા. તમે એને જોઈન કર્યો. હું આ પ્રલોભનની સામે નમી ગયા અને મેં તેને જોઈન કરી લીધું. જ્યારે મેં જોઈન કર્યા તો હું હેરાર્કીમાં ઘણો નીચે હતા કેમકે મોટો પ્લાન્ટ હતું. ત્યારે મને લાગે કે જીવનમાં તમારે ટોપ પર જવું હોય તો જે શિક્ષા તમે લીધી છે
એમાંથી ટોપ પર ના જઈ શકાય. તમે ટેકનિશિયન રહી શકો, HOD બની શકો, પણ તમે જનરલ મેનેજર ના થઈ શકો. તો ત્યારે મેં જે IIM અમદાવાદ જોયા હતા ત્યારે મારે એક નવું ફનગો ફૂટે કે મારે મેનેજમેન્ટમાં જવું છે, તાકી જે મારા જનરલ મેનેજર જે આ એજમાં પહોંચ્યા છે એ મારે એ લેવલ ઉપર પહોંચવું છે. અને પછી આપનું આગમન અમદાવાદમાં થાય છે, અને અમદાવાદમાં તમને IIM માટે તમે એપ્લાય કર્યું હતું, અને યુ ગોટ સિલેક્ટેડ ઓલ્સો IIM અમદાવાદમાં 1977 સોરી. હા, હવે IIM અમદાવાદની જે જર્ની છે એમાં પણ તમને રૂરલ ડેવલપમેન્ટ પર ખાસ તમારું ફોકસ હતું, તમારું આકર્ષણનું કેન્દ્ર કે તમે ગ્રામીણ વિકાસ ઉપર જ ફોકસ કરવા માગતા હતા, અને એના માટે તમે જે તમારા પ્રોજેક્ટ્સ છે એ પણ એમાં જ હાથ ધર્યા. તો એ જર્ની તમારી જે રિસર્ચની છે એના વિશે થોડીક વાત કરો. પહેલી વાત તો IIM એક બહુ જ એક ફાઇન સંસ્થા છે. ત્યાં તમને બહુ કામ કરવાની, વાંચવાની બહુ ફ્રીડમ છે, અને હું તો પહેલી નજરે બહુ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. પણ મારી મુલાકાત એ જમાનાના બહુ ખ્યાતમાન વ્યક્તિઓ, ડૉક્ટર રંજીત ગુપ્તા, ડૉક્ટર VR ગાયકવાડ, BM શાહ, આ બધા ડેવલપમેન્ટના પ્રોફેસર હતા. એ લોકોને સંપર્કમાં આવ્યા, અને મારી જે બચપનની જે શક્તિ હતી જોવાની, સમાજ સુધારની, પિતાશ્રીને જે મેં કામ કરતા જોયા હતા એ મારે ફરી જાગી ઉઠ્યા. તો મેં પહેલા વર્ષથી એવું નક્કી કર્યા મારા મનમાં કે મારે આજથી આજે મારી શિક્ષા છે એને કોઈ પર્પઝ માટે વાપરવું છે. એ માટે મેં બધા પ્રોજેક્ટ, જેટલા બહુ પ્રોજેક્ટ કરવાનો, દરેક ટ્રાઇમેસ્ટરમાં 4 પ્રોજેક્ટ હોય છે, મેં બધા પ્રોજેક્ટ વિકાસના કાર્યો પર કર્યા. એટલા હાઈ લેવલ પર કર્યા કે હું એઝ એ સ્ટુડન્ટ સિમડેગા, કે જે અત્યારે પહેલાં બિહારમાં હતું, અત્યારે ઝારખંડમાં આવેલા છે, ત્યાં જઈને મેં ટ્રાઇબલ પર રિસર્ચ કરી, જેના પર ડૉક્ટર રંજીત ગુપ્તાએ એક બુક પબ્લિશ કરી. અને પછી જવાજા પ્રોજેક્ટ, આ જે વિકાસના કાર્યો ચાલી રહ્યા હતા, હું એ સાથે જોડાઈ ગયા, અને મેં એક નિશ્ચય કર્યો કે હું ફક્ત ને ફક્ત વિકાસના કાર્યોમાં જ મારો કરિયર બનાવીશ, હું કોમર્શિયલ જોબમાં નહીં જાઉં. અને આ વિકાસના કાર્યોમાં તમારું કરિયર બનાવીશ, અને તમે નક્કી કર્યું જ્યારે પાસ આઉટ થાવ છો આપ, અને પછી બીજી બધી જે પ્લેસમેન્ટ બ્રોશરમાં તમે અનકન્વેન્શનલ જોબ તમે એની ઉપર ટિકમાર્ક કરો છો, અને પછી જે ઘટના થાય છે કે તમે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન સાથે સંકળાવો છો, તે વખતે બ્લાઇન્ડ સ્કૂલ તરીકે ઓળખાતું હતું, અને તમારા ડાયરેક્ટર તમને સમન્સ પાઠવે છે, કમ એન્ડ સી મી. આ ઘટના વિશે વાત કરો. એકચ્યુઅલી આ બી એક બહુ વિચિત્ર ઘટના હતી. જ્યારે બ્રોશર બહાર આવ્યા કે એક વિદ્યાર્થીને અનકન્વેન્શનલ જોબ જોઈએ છે, શ્રી મનુભાઈ ડી શાહ, જે કન્ઝ્યુમર મૂવમેન્ટમાં જાણીતા છે, એ અમારી અંજન મંડળમાં વહીવટી કમિટીના ચેરમેન હતા, અને IIMમાં ફેકલ્ટી હતા લોના. તેને વાંચ્યું તો એને મને બોલાયો કે ભાઈ તમે આ નાટક કરો છો કે ખરેખર જવા માંગો છો? મેં કે નહીં સાહેબ, નાટકનું કોઈ કારણ નથી, મારે આમ ફિલ્ડમાં જવું છે. તો એ કહે હું તમને મોસ્ટ અનકન્વેન્શનલ જોબ ઓફર કરું છું કે તમારી સામે જ અંજન મંડળ છે, એ લોકોને વહીવટદાર જોઈએ છે, અને એ લોકોને MBA જોઈએ છે, અને તમે જે જવા માંગતા હો તો વી કેન કન્સિડર. નેચરલી મારા સાથે મેચ થતું હતું, અનકન્વેન્શનલ જોબ હતી, બટ ઇટ વોઝ મોસ્ટ અનકન્વેન્શનલ. પછી જ્યારે અહીંયા આવ્યા તો શ્રી અરવિંદ લાલભાઈ, જે લાલભાઈ ગ્રુપના ચેરમેન હતા, નંદીબેન મુનશા, જે રામકૃષ્ણ મિલના ચેરમેન હતા, મનુભાઈ ડી શાહ, પદ્મશ્રી જગદીશભાઈ પટેલ, ભદ્રાબેન સત્યા, ઇન્દ્રવર્ધન પ્રાણલાલ શાહ, બધા બહુ નામી વ્યક્તિ હતા. તો એ લોકો સાથે મારી મુલાકાત થઈ, એ લોકો મારે ઇન્ટરવ્યૂ લીધું. તો મેં કીધું કે શ્યોર હું બહુ સહર્ષ સ્વીકાર કરીશ, પણ મારે 4 મહિના માટે મેં એક પ્રોજેક્ટ લીધું છે ઓન કોઓપરેટિવ મેનેજમેન્ટ મારા પ્રોફેસર સાથે. હું સપ્ટેમ્બરથી આપને જોઈન કરીશ. જેમ મેં IIMમાં ડિક્લેર કર્યું કે હું તો અંજન મંડળમાં જોઈન કરવાના છું, તો ખલબલી મચી ગઈ. કેમકે IIMના કોઈ વિદ્યાર્થી આવી જોબમાં જાય એ કોઈને સ્વીકારી ન હોય, એને એવું લાગે કે આ સંસ્થાનું નામ બગડી જશે. લોકો શું કહેશે કે IIMમાં ભણીને આવી બ્લાઇન્ડ સ્કૂલમાં જાય છે. તો મારા ડૉક્ટર વ્યાસ મને બોલાવ્યા, અને હી વોઝ વેરી અનહેપી. એમણે કીધું કે આ તમે શું કરી રહ્યા છો? તમને ખબર છે કે આ સંસ્થા એક બહુ નાની છે, તમે એટલા હાઈ લેવલથી આવ્યા છો, અને મારું પરફોર્મન્સ સારું હતું, મને ઓળખતા હતા. એ કે તમે વિચારી કેવી રીતે શકો કે તમે પૂરા કરિયર છોડીને આવી એક નાની સંસ્થામાં, જેને શાયદ પગાર આપવામાં તકલીફ પડે,
જે બી નાનો પગાર આપશે એમાં તમે કેવી રીતે જોઈન કરી શકો. પછી મેં એને એક્સપ્લેન કર્યા મારા બેકગ્રાઉન્ડ, મારા દૃઢ નિશ્ચય, મારા પિતાશ્રી, બધાની બેકગ્રાઉન્ડથી બહુ ઇમ્પ્રેસ થઈ ગયા. તેને મને કીધું કે સોરી, મારી સમજમાં ભૂલ થઈ. આઈ થોટ યુ આર લાઈક એની અધર સ્ટુડન્ટ, બટ તમે બિલકુલ અલગ છો અને તમે બિલકુલ ચોઈસથી જવા માંગો છો. પર એક ભય સ્થાન છે, ઘણા સ્ટુડન્ટ જાય છે ખરા, પર એ લોકો લગભગ છોડી દેતા હોય છે કે જે એનજીઓમાં જે બહારથી દેખાય છે ને, અંદરથી એટલું સારું નથી હોતું. એ લોકો ગયા પછી ખબર પડી કે ઓ માય ગોડ, આ તો આપણે ફસાઈ ગયા. તો મોટાભાગના વિદ્યાર્થીઓ જેને સાહસ કર્યા હતા, વર્ષ 2 વર્ષમાં એ લોકો પાછા જતા રહ્યા હતા. એ કહે કે મને ખબર નહીં તમારા વિષયમાં શું થશે, પણ તમે મને એક જ વિનંતી કરું છું, તમને એડવાઇસ આપું, તમે મને યુ કીપ મી ઇન્ફોર્મ્ડ કે તમે શું કરો છો. અને ટુ બી ઓનેસ્ટ, આઈ કેપ્ટ હિમ ઇન્ફોર્મ. હી બીકેમ ડાયરેક્ટર ઓફ પોડાર ઇન્સ્ટિટ્યૂટ અને પછી મળ્યા બી ખરા. એન્ડ હી વોઝ વેરી હેપી કે મેં કન્ટિન્યુ કર્યા અને કાર્ય કરતા રહ્યા. સર, બીજો જે પ્રશ્ન થાય કે આ તો ઇટ વોઝ જસ્ટ અ કોઇન્સિડન્સ કે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં જોડાવું, પણ સબકોન્શિયસ માઇન્ડમાં કદાચ એ વસ્તુ ઈશ્વરે જ રસ્તો બતાવ્યો, કારણ કે જો પ્રજ્ઞાચક્ષુ લોકોની સેવા તમારા નસીબમાં લખી હશે. તમારા નાનાના ભાઈ એ આઈ થિંક પ્રજ્ઞાચક્ષુ હતા. તમારા નાનીને તમે એમને જોડે લઈ જતા હતા, નાડી પારખીને એ બતાવી હતા રોગ કયો છે. આ શું હતું, એ ઘટના શું હતી? એકચ્યુઅલી મારા જે નાના ભાઈ જે બહુ એક સમર્પિત વ્યક્તિ હતા, એ બી બહુ મારા પિતાશ્રીની જેમ એના વિસ્તારમાં બહુ સેવાભાવી વ્યક્તિ, પોતે બ્લાઇન્ડ હતા. અને એમાં એક બહુ જબરદસ્ત એમાં આવડત હતી. તમે જઈને એને મળો ત્યારે ખાલી નાડી જોઈને તમને 5 મિનિટમાં કહી દે કે તમને કયા રોગ છે અને કયા રોગ શક્ય બને. અને લોકો એને ખાસ એને એડવાઇસ લેવા આવતા હતા. પણ એ બહુ એક સરસ લર્નેડ વ્યક્તિ હતા અને જીવનમાં બહુ ખુશ હતા. મને લાગ્યું કે આની નેત્રહીનતા એની વચ્ચે આવતી નથી. મારા નાની બી નેત્રહીન થઈ ગયા હતા, મોતિયા ઓપરેશન ખરાબ થવાથી. તો એ બી બહુ જીવનમાં ખુશ હતા. તો મને લાગ્યું કે આ વ્યક્તિઓ નેત્રહીન હોવા છતાં એવા સમર્પિત અને એવા ખુશ છે, તો આવા વ્યક્તિઓ માટે વિકાસ કરવું શક્ય છે. એ દેટ માય એક સબકોન્શિયસ માઇન્ડમાં એક હતું કે ઓલરેડી મારે 2 વડીલોનો એક્સપિરિયન્સ છે, તો મને આ ફિલ્ડમાં બીક નહીં હતી. અને મારું કામ તો વહીવટનું હતું અને મારે ગમે તે સંસ્થામાં વહીવટ કરી શકો છો. બટ એ બેકડ્રોપ જે જીવનમાં હતી એ ચોક્કસ મને એને બહુ પ્રોત્સાહન આપ્યા અને માર્ગદર્શન આપ્યા. બરાબર. તો 14 સપ્ટેમ્બર 1979ના રોજ આપ અંધજન મંડળ જોઈન કરો છો. જગદીશભાઈ પટેલ સાહેબ, એમનો જે પ્રભાવ આપની ઉપર છે એ કેવો રહ્યો આ કાર્ય દરમિયાન? એકચ્યુઅલી આજે જે સંસ્થા છે અને જે હું છું, જે મારી ટીમ છે, એના પૂરા શ્રેય જગદીશભાઈને જાય છે. કે જગદીશભાઈ પોતે નેત્રહીન હતા, હિયરિંગ લોસ બી થઈ ગયા હતા, છેલ્લે વ્હીલચેરમાં બી આવી ગયા હતા. પણ બહુ એક સાહસિક, એક દીર્ઘ દૃષ્ટા હતા. અને એને બહુ લાંબા જોવાની એક બહુ મોટી આવડત હતી. જ્યારે ખાલી એ 54-55 વર્ષના હતા, એને વિચાર્યું કે આ સંસ્થાને આગળ લઈ જવું હોય તો પ્રોફેશનલ જોઈએ છે. અને મારા પહેલાં શ્રી હરીશ પંચાલ કે જે એન્જિનિયર હતા, એને લઈ આવ્યા, જે અંબિકા ટ્યુબમાં કામ કરતા હતા. બહુ જ એ બી સમર્પિત વ્યક્તિ હતા. અને જગદીશભાઈની એક બહુ જબરદસ્ત ક્વોલિટી હતી, જેના પર વિશ્વાસ કરતા હતા, 100% વિશ્વાસ કરતા હતા. અને એને એક આવડત હતી કે જ્યાં સુધી યંગ લોકો, ક્વોલિફાઈડ લોકો, જે ડિપેન્ડેબલ લોકો સંસ્થામાં ના જોડાય, સંસ્થાનો વિકાસ શક્ય નથી. પણ એને મજાની વાત શું છે કે ડે 1થી અમે જેટલા પ્રોફેશનલ છીએ સંસ્થામાં, બધાને કામ કરવાની બહુ ફ્રીડમ આપી, પ્રેરણા આપી, આશીર્વાદ આપી. અને મારે કેસમાં તો હું એક બ્લેસ્ડ વ્યક્તિ છું કે એના જીવનના જેટલા એક્સપિરિયન્સ હતા અથવા જીવનની જે એના પાસે ગુરુ મંત્રો હતા, એને બધા આપી દેતા હતા. કે હું એની સાથે ખભા મેળવીને કામ કરતા હતા. અને મેં એના પર એક બુક બી લખી છે નંદની રાવલ સાથે. અને એ બુક લખતા વખતે અમે એને જીવનના દરેક પાસાઓ પર, વેરી વેરી પ્રાઇવેટ અને પર્સનલ પર બહુ ચર્ચા કરીને જે અમે લોકો એના જીવનમાંથી શીખ્યા હતા, એ મારા જીવનનો લાભ છે. અને આજે જે સંસ્થા વિકાસ પામી છે એના ફાઉન્ડેશન તો ત્યારે જ મૂકવામાં આવ્યા હતા. સંસ્થાની વિકાસની મારે વાત કરવી છે પુનાની સાહેબ, પણ એ પહેલાં આપનો જે પહેલો પ્રોજેક્ટ હતો આ સંસ્થા સાથે જોડાઈને, એ કેવો હતો? એમાં કેવા પ્રકારના ચેલેન્જીસ આવ્યા અને કઈ રીતે એમાં સક્સેસ મળી? એ સક્સેસ જર્નીની આપ થોડીક વાત કરો.
એકચ્યુઅલી જોઈન થતા સાથે પહેલા પ્રશ્ન આવે કે આ સંસ્થાને નાણાકીય દૃષ્ટિએ કેવી રીતે સ્ટ્રોંગ કરાય. કોઈ બી સંસ્થા છે નાના તો જોઈએ છે. અમે વિચાર્યા કે અમે એક ફંડ રેઝિંગ ઓફિસર લઈ આવીએ, વ્યક્તિ કે જે સંસ્થા માટે ફંડ રેઝ કરે. એ જમાનામાં પ્રોફેશનલ ફંડ રેઝિંગ બહુ પોપ્યુલર નહીં હતા, તો અમે એક નૌતમાબેન શુક્લા કે જે પોતે MSW હતા એને અમે લોકો લઈ આવ્યા. બહુ સમર્પિત વ્યક્તિ હતા, પછી અમેરિકા જતા રહ્યા. એમાંથી અમે એક નાના સુખડી પ્રોજેક્ટની શરૂઆત કરી. એમાં કે તમે 250 રૂપિયા આપો, અમે એક બાળકને પ્રોટીન ફૂડ સુખડી આપી શકીએ. એમાંથી લોકો આવવા લાગ્યા. પછી અમે લોકો ધીરે ધીરે નાના નાના પ્રોજેક્ટથી શરૂઆત કરી. થોડા પૈસા આવવા લાગ્યા તો ખબર પડી કે જે સંસ્થાનો વિકાસ કરવો હોય તો અહીંયા સંસ્થામાં સરસ નવા પ્રોજેક્ટ જોઈએ છે. તો નંદની રાવલ જે MBA હતા BK સ્કૂલમાંથી, એ જોડાયા એઝ એ પ્રોજેક્ટ મેનેજર. તો અમે લોકો નવા પ્રોજેક્ટ કે જે પહેલી વાર કન્ટ્રીમાં થઈ રહ્યો હોય, દાખલા આપું છું ગ્રામીણ લોકો માટે, શહેરમાં તો ઘણી સંસ્થાઓ હોય છે, પણ આપણે ગામડાના છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચીએ તો આપણે શું કરવું જોઈએ. તમે લોકો એનાલિસિસ કર્યા કે સંસ્થાકીય પ્રોજેક્ટમાં કેટલું ખર્ચ આવે છે, અને એ શક્ય નથી કે દરેક દિવ્યાંગને અમે સંસ્થામાં લાવીને ટ્રેનિંગ આપીએ. એમના માટે ઘર આંગણે જવું જ પડશે. તમે લોકો સામુદાયિક આધારિત પુનર્વાસ યોજના જે નવો વર્ડ હતા 1983માં પહેલી વાર અહીંયા લોન્ચ કરી, કે એમાં નંદની રાવલ, અખિલ પોલ, બ્રધર, જેસ્મિન, ઘણા લોકો જોડાયા. પછી તો ટીમ વધતી ગઈ. બીજા જે આપણે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનની ખાસ હવે સંસ્થાની વાત કરીએ, સંસ્થાએમાં જે વિવિધ પ્રમોશનલ એક્ટિવિટીઝની વાત કરો કે અથવા તો સંસ્થાને સ્કેલ અપ કરવાની વાત કરો, એમાં ઘણા બધા નાના મોટા ઇનિશિયેટિવ્સ આપ અને આપની ટીમ દ્વારા લેવામાં આવ્યા. મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ્સની, જે લેન્ડમાર્ક ઇનિશિયેટિવ્સની જો વાત આપ વિગતે કરો કે એ કેવા કેવા ઇનિશિયેટિવ્સ હતા કે જેનાથી સંસ્થાની આખી એક ઇમેજ અલગ રીતે ઉપસી આવી? સૌથી પહેલાં અમે લોકો એવું ડિસાઇડ કર્યા કે આ સંસ્થા એક ઈમાનદાર સંસ્થા હશે અને ટોટલી પારદર્શી સંસ્થા હશે. યાની જેટલા ટ્રાન્ઝેક્શન છે, જેટલા ફંડ રેઝિંગ છે, જેટલા અકાઉન્ટિંગ એન્ટ્રી છે એ પબ્લિક માટે ઓપન થઈ જશે. તો અમારે મને કહેતા ગર્વ થાય છે કે એ સમયમાં જે સરકાર અત્યારે ઈચ્છી રહી છે કે સંસ્થાએ સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ કરવું જોઈએ, પારદર્શી હોવી જોઈએ, દરેક ડોનેશનના હિસાબ હોવા જોઈએ, દરેક ડોનરના હિસાબ હોવા જોઈએ, અમે લોકો તૈયારથી કરીએ છીએ. અને અમે લોકો પહેલાં જે ટાર્ગેટ હતું એ ગાંધીયન પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ, કે અમે ખાલી ટ્રસ્ટી છીએ, મેનેજર છીએ. આ પૈસા તો પબ્લિકના છે, અમારા છે જ નહીં, કોઈના નથી, અમારા ટ્રસ્ટીના નથી. ભલે ટ્રસ્ટી જનરલ સેક્રેટરી પ્રેસિડેન્ટ છે, પણ એ માલિક નથી, એ પબ્લિક માટે મેનેજ કરે છે. એ જે ટ્રસ્ટીશિપના કોન્સેપ્ટ હતું અમે લોકો અમારી ફિલોસોફીમાં લઈ આવ્યા. અને પછી પારદર્શિતા એને અમે લોકો લઈ આવ્યા. અને થર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ કે સંસ્થાના બેઝ સ્ટ્રોંગ કરવું પડે. કે 2.5 એકરના કેમ્પસમાં તમે કરીને કેટલા કરો, અથવા એક જ કેમ્પસમાં કેટલા કરો. વી સ્ટાર્ટેડ એક્સપેન્ડિંગ, કે એને ફિઝિકલ એક્સપેન્શન, જિયોગ્રાફિકલ એક્સપેન્શન કરવું અનિવાર્ય છે. કહેતા ગર્વ થાય છે કે ત્યારે 2.5 એકરના કેમ્પસ આજે સંસ્થાના 18 કેમ્પસીસ થઈ ગયા છે, 45 એકર લેન્ડ બેંક છે. અને ફોર્થ અને બહુ અગત્યનું કે અમે લોકો અત્યારે જે સંસ્થાઓ વિચારી રહી છે કે આપણે સંસ્થાના ફંડ અમુક હિસ્સા આપણે બાજુમાં મૂકીને આપણે કોર્પસ ફંડ બનાવવું જોઈએ, સ્પેસિફિક ફંડ બનાવવું જોઈએ, એન્ડોમેન્ટ ફંડ બનાવવું જોઈએ. અમે લોકો 1982માં પહેલા ફંડની શરૂઆત કરી હતી. આજે કહેતા ગર્વ થાય છે કે જ્યારે સંસ્થા પાસે 10 લાખનું રોકાણ હતું, પૂરી સંસ્થા પાસે 7.5 લાખનું ઓવરડ્રાફ્ટ હતું, આજે અમે લોકો 100 કરોડ જેવા ભંડોળ ધરાવીએ છીએ. અને આજે સંસ્થા પગભર એ માટે થઈ છે કે દરેક વ્યક્તિએ એના માટે મહેનત કરી છે, એના માટે બચાયા છે. અને અમે લોકો આ બધું કોઈ જગ્યા કોઈ પ્રકારનું ગેરરીતિ ખોટું કામ કર્યા વિના 100% પારદર્શિતાથી અમે જે પહેલાંથી કરતા આવ્યા છીએ, જે વેલ્યુ સિસ્ટમ છે. અને પછી અમે લોકો વિચાર્યા કે તમારે ફક્ત નેત્રહીન નહીં, એ જગદીશભાઈ શરૂઆત કરી દીધી કે બધા વિકલાંગ માટે કામ કરવું જોઈએ. એ માટે તારે જે ફોકસ તો નેત્રહીનતા પર છે, પણ સંસ્થા બધા વિકલાંગ માટે કામ કરે છે. અને સંસ્થાનો જે વિસ્તાર છે એ બધી વિકલાંગતા માટે છે. અને આ જે અભિગમ શરૂઆત કરી હતી, પારદર્શિતા, સસ્ટેનેબિલિટી, એક્સપેન્શન, નવા સ્ટાફ, પ્રોફેશનલ સ્ટાફ, ક્વોલિફાઈડ સ્ટાફ. ખાલી એક જ વાત એડ કરું કે તારે સંસ્થામાં જેટલા ડિપાર્ટમેન્ટલ હેડ છે એ બધાએ વર્લ્ડની
બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટ્રેનિંગ લીધી છે. અચ્છા. આજે બી મીરભાઈ જાની અમેરિકામાંથી પાછા આવી રહ્યા છે. એ પછી નંદિની રાવલ હોય કે વિમલ થવાની હોય કે અખિલ પવાલ હોય કે બ્રધા હોય કે ભરત જોશી હોય, એ બધા વિદેશમાં જઈને જે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે આ ફિલ્ડના છે એમાં જઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે અને બધા પાછા આવ્યા છે અને સંસ્થા સાથે જોડાયેલા છે. એન્ડ દેટ હેઝ મેડ એ વેરી બિગ ડિફરન્સ. તો 18 કેમ્પસીસ ક્યાં ક્યાં અત્યારે શરૂ કરવામાં આવ્યા છે? હા, સૌથી પહેલાં અમે લોકો જે સૌથી પહેલાં કેમ્પસ અમે અહીંયાથી બહાર કર્યા વસ્તાપુરમાં. અમે બહેનો માટેનું છાત્રાલય કર્યા, એ તારે બી બહુ સરસ ચાલે છે. પછી અમે લોકો પાલડીમાં એક સુમેરુ બિલ્ડિંગ છે ત્યાં કર્યા અને પછી અમે લોકો બહાર જવા લાગ્યા. અને અમને પહેલી વાર જ્યારે ભૂકંપ આવ્યા તો ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે અમે લોકો ભૂકંપના બીજા દિવસથી કામે લાગી ગયા. અમે લોકો અર્થક્વેક રિલીફમાં બહુ મોટું કામ કર્યા અને એમને ભારત સરકારે અને ગુજરાત સરકારે બંને સરકારે વિકલાંગતા માટેની લીડ સંસ્થા અપોઇન્ટ કરી. અને આજે મને આપણે જણાવતા બહુ જ ગર્વ થાય છે કે એક જ સંસ્થા જેને સરકારે રેવન્યુ ફ્રી લેન્ડ ભુજમાં આપી એ અંધજન મંડળ છે. વી આર ધ ઓનલી ઇન્સ્ટિટ્યૂટ થેન્ક્સ ટુ અશોક ભટ્ટ, સ્વર્ગીય અશોક ભટ્ટ, જેને આપણે બહુ મહેનત કરી. અને 1 એકરના કેમ્પસની શરૂઆત એક સંસ્થાની બહુ સારી શરૂઆત હતી. અને આજે કહેતા બહુ ગર્વ થાય છે કે આ કેમ્પસના ભૂમિપૂજન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું અને બિલ્ડિંગનું ઉદ્ઘાટન શ્રી LK અડવાણી કર્યું અને બંને મહારથીઓ એના સાથે જોડાયા. અને આજે આ કેમ્પસ પછી અમે લોકો અત્યારે પાલનપુર, ડીસા, અશિત સાયલા, કાપડવંજ, બારેજા અને નાઝ આ બધે અમારે કેમ્પસ ધરાવીએ છીએ. અને એક વચ્ચે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ કે એક શ્રી ધર્મેન્દ્રભાઈ વ્યાસ એ લીડિંગ એડવોકેટ છે, એના પાસે 22 એકરના કેમ્પસ હતું. MSM નાઝ, મોન્સ એસ મિસ્ત્રી નાઝ કેમ્પસ. એ લોકો કોઈ કારણથી ચલાવી નહીં શક્યા. તો એ લોકો પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું કે 22.5 એકરનું કેમ્પસ 5 કરોડની બિલ્ડિંગ સાથે અંજન મંડળને દાનમાં આપી દીધું. દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. પછી શ્રી ધર્મેન્દ્ર વ્યાસે મનુભાઈ જી પટેલ કે જે બારેજા ટ્રસ્ટના ચેરમેન હતા પનુભાઈ બલાભાઈ સાથે, એ લોકો એવું નક્કી કરે કે લોકો પાસે 5 એકર બારેજા હાઈવે પર જમીન છે જે હોસ્પિટલ માટે એ લોકો ભેગી કરી હતી અને બનાવી શક્યા નહીં. તો એ 5 એકર જમીન સંસ્થાને શ્રી અરવિંદ લાલભાઈની હાજરીમાં અમને દાનમાં આપી દીધી. તો પછી અમે લોકો આઈ કેરમાં એન્ટર કર્યા. આજે જ્યારે હું આપણી સાથે વાત કરી રહ્યા છું, આપણી સંસ્થા આઈ કેરની એક મોસ્ટ લીડિંગ સંસ્થા છે ગુજરાતની. 3 આઈ હોસ્પિટલ છે, બારેજામાં છે, બાત્રકમાં આવી રહ્યા છે. અમે લોકો લાર્જ સ્કેલ પર મેડિકલ સિસ્ટમમાં ગયા. આ જે લોકો જોડાતા ગયા ને 22 એકર, 5 એકર, ડીસાની મ્યુનિસિપાલિટી અમને કેન્દ્ર બનાવીને આપી દીધું. બાવડામાં એક વોચ ફેક્ટરી હતી મિસ્ટર જીતેન્દ્ર અજમેરાની, એ અમને દાનમાં આપી દીધી. એમ કરીને ટુડે વી હેવ 45 એકર્સ. અને આવતા 5 વર્ષ સુધી ફોર એક્ઝામ્પલ ગેટવાડિયા અમને એક જગ્યા પાલનપુરમાં મળી છે, ત્યાંની આંગણવાડી સંસ્થા અમને આપી રહી છે. એક જગ્યા મંડોર મંડી એસોસિએશન અમને જોધપુર રાજસ્થાનમાં આપી છે. અને ગુજરાત બહાર પણ અમારા બહુ સરસ કેમ્પસ છે. પછી અમને બીજા 5000 વાર જગ્યા પાત્રકમાં જે આઈ હોસ્પિટલ છે, એ લોકો શ્રી પી કલ્યારી ચેરમેન છે, એ લોકો અમને બીજા 5000 વાર જગ્યા આપી છે જ્યાં અમે લોકો મેન્ટલ હેલ્થ કેર સેન્ટર બનાવી રહ્યા છે. ડોક્ટર ભૂષણ પુનાની સાથે બાકીનો સંવાદ નિહાળો આવતા રવિવારે બપોરે 12:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર.